26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવતાની સાથે જ ભારત દેશ આંતરિક તથા બાહ્ય એમ બંને રીતે સ્વતંત્ર થયું હતું. ભારત દેશનું બંધારણ અમલમાં આવતા ગવર્નર જનરલના પદનો અંત આવ્યો હતો અને તે સમયે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા, જેથી ભારત દેશ કાનૂની દ્રષ્ટિએ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. ત્યારે આજે ઠેર ઠેર 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં સુરતમાં બાલાજી રોડ ખાતે આવેલ કલસમ ખાનવાલા સાર્વજનિક હાઈસ્કૂલમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા લગ્ન ગીતના ગાયક અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની વૈશાલીબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સુહાસિનીબેન પટેલ, શિક્ષણ સમિતિના હોદ્દેદારો, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો તથા શાળા પરિવારના સભ્યો, શાળાની વિદ્યાર્થીનીઓ અને વાલી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મેદાનમાં મુખ્ય મહેમાનના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતનું ગાન કરીને તિરંગાને સલામી આપી હતી. સાથે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિની થીમ પર કેટલીક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મારું નામ છે વૈશાલી હરીન ગોહિલ અને આજના 76મા ગણતંત્ર દિવસે મારી પોતાની શાળા બાલાજી ગર્લ્સ સ્કૂલમાં મને આવીને ખૂબ જ આનંદની લાગણી થાય છે, કારણ કે જ્યાં ઘરથુથી ને બધા સંસ્કારોનું સિંચન અહીંયાથી થયું છે, એટલે આ સ્કૂલ સાથે મને વિશેષ લાગણી છે. અને ખાસ કરીને વધારે લાગણી એટલા માટે છે કારણ કે આ ગર્લ્સ સ્કૂલ અને એમાં બધી છોકરીઓને, હવે તો દીકરીઓને પરણાવીએ છીએ, એટલે વિશેષ રીતે જોડાયેલી છું. ખૂબ જ લાગણી થાય છે મને. જી, આપ પ્રસિદ્ધ ગાયક છો. જી, અંબાણી પરિવારમાં લગ્ન ગીતો માટે પણ આપણે આમંત્રણ આપવામાં આવેલું તો શું છે? અનંત રાધિકાના ગોળધાણા પ્રસંગે અને લગ્ન પ્રસંગે પીઠી વિધિમાં એમાં 3 વખત મારે આંટીલિયા જવાનું થયું અને અમારી આખી ટીમ જે છે લગ્ન ગીતની એને લઈને અમે પરફોર્મ કર્યું. પણ અગેન હું કહીશ કે છોકરીઓ સાથે જોડાયેલા છે. લગ્ન ગીતોનો વિષય પણ એવો છે કે દીકરીના લગ્ન થાય એટલે માતા પિતાની લાગણી જોડાયેલી હોય એની સાથે, અને એને ગીતોમાં ઢાળીને એ ભાવને એ અમે પ્રસ્તુત કરતા હોઈએ છીએ. અંબાણી પરિવારમાં પરફોર્મ કરવું એ ખૂબ વિશેષ હતું અમારા માટે અને એના માટે આનંદ છે. જી, આજે રિપબ્લિક ડે છે, શું મેસેજ આપશો તમારા? આપણે ગણતંત્ર દિવસની ઉજવણી જે કરીએ છીએ એમાં ખાસ કરીને બહેનોને મારે કહેવું છે કે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરે છે, હું ખાસ કરીને યુથને એક મેસેજ આપવા માંગુ છું કે જે બહેનો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો ઇન્ટરનેટના માધ્યમથી તમે ગણતંત્રના દિવસે એક નિયમ તો લો કે એનો સકારાત્મક ઉપયોગ કરો. ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે માત્ર હેશટેગથી સર્ચ કરી શકશો. તો બધી બહેનોને, ખાસ કરીને ટીચરો કહેતા હોય કે મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો, તો એ ટીચરો તમને એટલા માટે કહે છે કે એનો નેગેટિવ ઉપયોગ નથી કરવો. તમે તમારા ભણતરની સાથે એને જોડી શકો અથવા એનો ઘણો બધો સકારાત્મક ઉપયોગ કરી શકો. તમે શું સર્ચ કરો એ વધારે મહત્વનું છે. આજે મારું નામ દેવેન્દ્ર રંગરેજ છે. હું અહીંયા લોકલ કમિટી ચેરમેન છું બાલાજી ગર્લ્સ સ્કૂલની અંદર, જે KLS ખાનવાલા તરીકે ઓળખાય છે. હું વિદ્યાર્થીઓને એક જ વસ્તુ જણાવવા માંગુ છું કે તમારી વિદ્યાર્થી જે રીતે નરેન્દ્ર મોદી સાહેબનું છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો એનું સૂત્ર સાર્થક કરવા માટે વિદ્યાર્થીનીઓને ભણવાની ખૂબ જરૂર છે. મને કહેતા આનંદ થાય કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આ સ્કૂલ 1932 થી અમે કાર્યરત કરીએ છીએ, એટલે અંદાજિત તમે જોવા જાઓ તો લગભગ 92-93 વર્ષથી ભણાવીએ છીએ. અને આની અંદર થી અમે એવા સરસ સરસ તરલાઓ છે, જેના એક તરલા આજે અમે અમારી સાથે વૈશાલીબેન ગોહિલ સાથે છે. તો હું વિદ્યાર્થીઓને કહું છું કે આ બધા જે વિદ્યાર્થીઓ અમારી સ્કૂલોમાંથી ભણીને ગઈ છે, જે તમારી રોલ મોડેલ ગણીને અહીંયાથી એમની પાસે કંઈ શીખો અને તમારા પોતાના કુટુંબનું, તમારા રાજ્યનું અને દેશનું નામ આગળ વધારો. તેના માટેનું હું આજે ખાસ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમે એની પર કોન્સન્ટ્રેટ કરીને કરો. ને જેમ વૈશાલી મેડમે કીધું કે દરેક વસ્તુ સારી છે અને ખરાબ છે. મોબાઈલ સારો છે અને એટલો ખરાબ છે. દરેક વસ્તુ જો એના પોતાના જરૂરિયાતની અંદર જો વાપરવામાં આવે, કે જેનો ઉપયોગ કરવામાં આવે, તો તેની વસ્તુનો સારો તમને રિઝલ્ટ મળે છે. જે રીતે ખાંડ છે, જો ખાંડ પ્રમાણમાં ખાવ તો સારી છે, વધારે ખાવ તો ડાયાબિટીસ છે. તો તે રીતે વિદ્યાર્થીને કહું છે આવનારા 9મા અને 11માની વિદ્યાર્થીઓ અત્યારથી તૈયારી કરે,
કે જેનાથી લોકો 10મા ને 12માનું વર્ષ સારી રીતે કરી શકે. અને 10મા ને 12માની વિદ્યાર્થીઓની બહુ ટૂંક સમયમાં માર્ચ મહિનામાં એક્ઝામ ચાલુ થાય છે, તો એ લોકો ખૂબ ભણે અને તેની અંદર સારી રીતે ભણતરમાં ધ્યાન રાખી અને આગળ વધે.